રશિયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ. તો જુઓ, જીપીએસસી ક્લાસ 1-2ની આગળની એક્ઝામમાં મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્ન છે આ. ભારત વિશ્વનો સૌથી મોટો તેલ આયાતકાર અને ઉપભોક્તા વપરાશકર્તા છે અને તેની 85%થી વધુ ક્રૂડ જરૂરિયાતો માટે એ આયાત પર આધાર રાખે છે. બીજું વાક્ય છે, રશિયા ભારતની ક્રૂડ આયાતને 2/3 ભાગ પૂરો પાડે છે. હવે જો આપણે ભારતની વાત કરીએ તો ભારત જે છે એ દુનિયાનો સૌથી મોટો તેલ આયાતકાર છે. ખોટું છે. સૌથી મોટા તેલ આયાતકારોમાં તો ચીન, યુએસએ જેવા આવે અને સૌથી મોટો ઉપભોક્તા છે, બરાબર. તો આ સૌથી મોટો આયાતકાર છે ત્યાં ખોટું પડી ગયું, એટલે પહેલું ખોટું છે. બાકી આ 85% વાળું વાક્ય સાચું છે. 85%થી વધુ જે છે ક્રૂડ જરૂરિયાત માટે આપણે આયાત પર આધાર રાખીએ છીએ. રશિયા ભારતની ક્રૂડ આયાતનો 2/3 ભાગ પૂરો પાડે છે. થોડા વર્ષો પહેલા તો રશિયા જે ફક્ત 2% ક્રૂડ ઓઇલ આપણને પૂરું પાડતું, પણ અત્યારે જે છે 40% જે છે જરૂરિયાત પૂરી કરે છે. તો 2/3 ખોટો થઈ જશે. એટલે કે પહેલું અને બીજું બંને વાક્ય ખોટા છે. તો અહીંયા આવશે એક પણ નહીં. જુઓ, સૌથી મોટો તેલ આયાતકાર અને ગ્રાહક દેશ જે છે, બરાબર, એ ભારત જે છે. એમાં ત્રીજો નંબર આવે ભારતનો. સૌથી ઉપર જે છે કોણ આવે? તો ચીન આવે અને ત્યાર પછી યુએસએ આવે. 40% ભાગ રશિયા પૂરું પાડે છે. 2022 પહેલા તો 1% કરતાં પણ ઓછું હતું. અમેરિકા, રશિયા, બ્રાઝિલ, કેનેડા, આફ્રિકા જેવા સ્ત્રોતમાંથી ભારત જે છે એ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, પણ એ છતાં જે છે ભારતની જે છે આયાત પર નિર્ભરતા સૌથી વધારે છે. તો આ ક્વેશ્ચન પૂછવાની સંભાવના સૌથી વધારે છે. અને આવા જ જો બીજા ક્વેશ્ચન તમને ગમતા હોય તો આપણી પ્રોફાઇલને જે તમે ફોલો કરી શકો છો, યુટ્યુબ ચેનલને લાઇક કરી શકો છો. તો આવા જ મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નો આપણે આ ચેનલ પર મૂકતા રહીશું.